આજે વોર્ડ નંબર 4માં આયોજિત ભવ્ય ચૂંટણી સભામાં આયોજિત ભાજપ જિલ્લા મહામંત્રી અને શહેર પ્રમુખે પ્રચારની ધબધબાટી બોલાવી દીધી હતી। નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને હવે પ્રચારનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે। ધાનેરાના વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરી કાર્યકરો અને મતદારોમાં નવો ઉત્સાહ ફૂંક્યો હતો। મોટા ગજાના નેતાઓની હાજરીમાં પ્રચારની ધબધબાટી આ સભામાં ખાસ ઉપસ્થિત રહેલા ભાજપ જિલ્લા મહામંત્રી અને શહેર પ્રમુખે પ્રચંડ પ્રચારની ધબધબાટી બોલાવી હતી। નેતાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરી ધાનેરાના વિકાસ માટે ડબલ એન્જિન સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। વોર્ડ નંબર 4 અને 5ના ઉમેદવારો માટે કરી હાકલ સભા દરમિયાન જિલ્લા મહામંત્રીએ મંચ પરથી ગર્જના કરતા જણાવ્યું હતું કે ધાનેરાનો સર્વાંગી વિકાસ માત્ર ભાજપ જ કરી શકે છે। તેમણે વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે મતદારોને આહવાન કર્યું હતું। આ ચૂંટણી માત્ર સત્તા મેળવવા માટે નથી, પરંતુ ધાનેરાને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાની ચૂંટણી છે। વોર્ડ નંબર 4 અને 5ના ઉમેદવારોની જીત અને ધાનેરાના ઉજ્જવળ ભવિષ્યની જીત છે। સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા। ગટર, પાણી અને રોડ રસ્તા જેવા પાયાના પ્રશ્નોના કાયમી ઉકેલની ખાતરી આપવામાં આવી। આક્રમક પ્રચારને જોતા લાગી રહ્યું છે કે ધાનેરા નગરપાલિકાના જંગમાં ભાજપે પોતાની પૂરી તાકાત ઝીકી દીધી છે। ઇકબાલભાઈ મેમણ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ધાનેરા।